હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેસરિયા ઠંડાઈ. તો તેના માટે આપણે જરૂરી વસ્તુઓમાં મગજતરીના બી, ખસખસ, વરિયાળી, કાળા મરી, પિસ્તા તથા બદામનો આપણે ઉપયોગ કરીશું. તમે ઈચ્છો તો તમે કાજુ પણ લઈ શકો છો. આપણે અહીં બદામને અલગ પલાળવાની છે. હવે આપણે અડધા જાયફળનો પણ ઉપયોગ કરીશું. હવે દરેક વસ્તુ ડૂબે તેટલું પાણી આપણે ઉમેરીશું. બદામને આપણે એટલા માટે અલગ પલાળેલી છે કારણ કે આપણે તેની છાલ ઉતારવાની છે. તો આ બધી જ સામગ્રીને આપણે સારી રીતે પલાળી દઈશું 5 થી 6 કલાક માટે. હવે આપણે એક બાઉલમાં 15 થી 20 સાતણા જેટલું કેસર લઈશું. કેસરને પણ આપણે સારી રીતે પલાળી દઈશું. કેસર ડૂબે તેટલું આપણે પાણી ઉમેરીશું જેથી કરીને આપણું કેસર પણ સારી રીતે પલળી જાય. હવે 5 થી 6 કલાક થઈ ગઈ છે અને આપણી બધી જ સામગ્રી સારી રીતે પલળી ગઈ છે. તો તેને આપણે એક મિક્સર જારમાં લઈ અને સારી રીતે પીસી લઈશું. મેં અહીં આ પેસ્ટને થોડી દરદરી પીસેલી છે. તમે ઈચ્છો તો તમે એકદમ બારીક પણ પીસી શકો છો. હવે આપણે વજનથી 400 ગ્રામ ખાંડ લઈશું. તમે ઈચ્છો તો સાકર પણ લઈ શકો છો. હવે આપણે એક કઢાઈમાં ખાંડ લઈશું. ખાંડ ડૂબે તેટલું આપણે પાણી ઉમેરીશું. તેના અંદર આપણે જે પલાળેલું કેસર હતું તેને આપણે ઉમેરીશું. હવે ધીમી આંચ પર આપણે ખાંડને ઓગાળીશું. અહીં આપણે ઠંડાઈ સિરપ બનાવી રહ્યા છીએ. તમે ઈચ્છો તો તમે ઠંડાઈ પાવડર પણ બનાવી શકો છો. હવે આપણી ખાંડ ઓલમોસ્ટ ઓગળી જવા આવી છે. હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ એડ કરીશું. મેં અહીં મિશ્રણને દરદરું થોડું પીસેલું છે. તમે ઈચ્છો તો એકદમ ઝીણું પીસી શકો છો. તમે આ ઠંડાઈને ગાળ્યા વગર પણ સર્વ કરી શકો છો અને તમે ઈચ્છો તો આ ઠંડાઈને તમે ગાળીને પણ સર્વ કરી શકો છો. હવે આપણે આ મિશ્રણને લો ટુ મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે આને પાકવા દેવાનું છે. તેના અંદર મેં 3 ચમચી મોટી ગુલકંદ એડ કરેલું છે. તમે ગુલકંદ ના હોય તો રોઝ પેટલ એટલે કે ગુલાબની પાંદડી પણ એડ કરી શકો છો. પણ હા, ગુલાબની પાંદડી દેશી ગુલાબની હોવી જોઈએ તો જ એનો સ્મેલ અને ટેસ્ટ સારા આવે છે. અને હું વધારે રેકમેન્ડ કરીશ આ સિરપની અંદર તમને ગુલકંદ ઉમેરવાનું, જેથી કરીને એની સ્વીટનેસ અને ટેસ્ટ સ્મેલ બધું સારું આવે છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણું મિશ્રણ ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે. તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ પછી તેનો કલર પણ આ રીતે બદલાઈ જાય છે. તો હવે આપણું મિશ્રણ તૈયાર છે. આ ઠંડાઈ સિરપની અંદર તમે ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીં ઘરે જ પીવા માટે બનાવેલી એટલા માટે મેં ફૂડ કલરનો ઉપયોગ નથી કરેલો. ઠંડાઈ સિરપ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે તેનો ઉપયોગમાં લેવાનું છે. હવે આપણું સિરપ ઠંડુ થઈ ગયું છે તો આપણે દૂધ અને ઠંડાઈને મિક્સ કરીશું, સાથે બરફ એડ કરીશું. આ બધી જ વસ્તુને મિક્સ કરવા માટે આપણે બ્લેન્ડર ચલાવી લઈશું જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય. તો તૈયાર છે આપણી ઠંડી ઠંડાઈ. એકવાર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી. ઠંડાઈને ગાર્નિશ કરવા માટે આપણે ડ્રાયફ્રૂટ, કેસર તથા રોઝ પેટલનો ઉપયોગ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને પ્રેસ કરશો જેથી કરીને મારી ચેનલ પર નવા આવતા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. થેન્ક યુ.